પધારી કેવળ કૃપા કરી. હે સ્વામી તે પધારી અહો કરુણા કરી. હે શ્રીજી તે પધારી કેવળ કૃપા કરી. હે સ્વામી તે પધારી અહો કરુણા કરી. માનવ દેહ તારો સંબંધ ક્યાં અહીં. માનવ દેહ તારો સંબંધ ક્યાં અહીં. હે શ્રીજી તે પધારી કેવળ કૃપા કરી. હે સ્વામી તે પધારી અહો કરુણા કરી. સંબંધે જીવાડી જીવન ધન્ય કર્યું. એ સંબંધ સ્વીકારી આનંદ મારહું. સંબંધ ભૂલાવે તેનો પ્રલય કરું. તારી પ્રાપ્તિ મસ્તીના કેફમાં રહું. જીવન મારું હે પ્રભુ તારી મૂર્તિ. જીવન મારું હે પ્રભુ તારી મૂર્તિ. હે શ્રીજી તે પધારી કેવળ કૃપા કરી. હે સ્વામી તે પધારી અહો કરુણા કરી. મન બુદ્ધિની ઉપેક્ષા કરી આનંદ કરું. વમળમાં હું મન બુદ્ધિના ના ફસાઉં. રાજી મન બુદ્ધિને કિંચિત ના કરું. મન બુદ્ધિના આકારે હું ના રહું. તને સ્વીકારું મન બુદ્ધિથી સરળ થઈ. તને સ્વીકારું મન બુદ્ધિથી સરળ થઈ. હે શ્રીજી તે પધારી કેવળ કૃપા કરી. હે સ્વામી તે પધારી અહો કરુણા કરી. આધારો મન બુદ્ધિના મુકાવતું. આધાર કેવળ તારો રખાવતું. મન બુદ્ધિની આંખે ના દેખી શકું. તારા સંબંધે તારી આંખે નિહાળું. જ્યાં જોઉં ત્યાં જોઉં બસ એક રામજી. જ્યાં જોઉં ત્યાં જોઉં બસ એક રામજી. હે શ્રીજી તે પધારી કેવળ કૃપા કરી. હે સ્વામી તે પધારી અહો કરુણા કરી. સેવાનો અણમોલ સમય આવ્યો જ્યારે. હે સ્વામી મન બુદ્ધિ મારા
કરું મુજ તંત્રથી હું પર થઈ સેવક ભાવ અખંડ દેને હે સ્વામી હોમાઈ જાઓ સેવાયગ્રમાં ઉમંગથી હોમાઈ જાઓ સેવાયગ્રમાં ઉમંગથી હે શ્રીજી તે પધારી કેવળ કૃપા કરી હે સ્વામી તે પધારી અહો કરુણા કરી સેવા સહુનો સુરદ બની હું કર્યા કરું મારા સંકલ્પ ભાવ ક્રિયા તવ ચરણ ધરું સેવાના આકાર તુજમાં ખોવાઈ જાઉં નિર્દોષ બુદ્ધિની અનુપમ સેવા કરાવતું એ સેવાથી જાઉં તુજને ખૂબ ગમે એ સેવાથી જાઉં તુજને ખૂબ ગમે હે શ્રીજી તે પધારી કેવળ કૃપા કરી હે સ્વામી તે પધારી અહો કરુણા કરી સેવા એવી કરાવ કે વાલો કાંઈ ન રહે વાલાની સેવામાં વાલો ખોવાઈ જાય વાલા કેવળ તું ને તવ મુક્તો બને સંબંધ તારો દ્રઢ બને ને સહજ રહે પ્રભુના સુખે સુખિયા કર તું પ્રેમથી પ્રભુના સુખે સુખિયા કર તું પ્રેમથી હે શ્રીજી તે પધારી કેવળ કૃપા કરી હે સ્વામી તે પધારી અહો કરુણા કરી માનવ દેહ તારો સંબંધ ક્યાં અહીં માનવ દેહ તારો સંબંધ ક્યાં અહીં હે શ્રીજી તે પધારી કેવળ કૃપા કરી હે સ્વામી તે પધારી અહો કરુણા કરી સહજાન સ્વામી મહારાજની ગુરુ હરિ સ્વામીશ્રીના કીર્તન ખૂબ ગમતું 5-7 કીર્તન એમને ખૂબ પ્રિય હતા અને આપણા સૌનું જીવન આ કીર્તન બને એવી ઠાકોરજીને અને સ્વામીજીને પ્રાર્થના છે. કારણ કે મહોત્સવો સમયાઓ પ્રતિષ્ઠાઓ બધા ખૂબ આવવાના અને ખૂબ જવાના ખૂબ હોમાયેલો છો ને હોમાવાના પણ જો આ વાતનો સમજ ન પડી આ વાતનો ખ્યાલ ના આવ્યો તો આવ્યા રે લોલ ને ગયા રે લોલ એવું થાય. સ્વામીજીના જીવનમાં એક વસ્તુ બહુ જ સદાય 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 હંમેશા દર્શન થતું રહ્યું અને એ હતું ભગવાન સ્વામિનારાયણનો સંબંધ અને યોગીજી મહારાજનો સંબંધ.
એ સંબંધ અને એ સંબંધ પર જ સ્વામીજીએ દાસ સ્વામીને આ કીર્તનનું મેટર સ્વામીજીએ પોતે આપેલું અને દાસ સ્વામીએ કીર્તનને કડી રૂપે ગૂંથેલું. કહેવાની વાત, આપ સૌ આવ્યા છો, ખૂબ આનંદ થયો. યુવાની છે સ્વામીજી, તો યુવાની ધન્ય બને. અદ્ભુત નાની પુસ્તિકા લખાય છે, બધા અભ્યાસ કરજો. એ યુવાનીને આપણે જીતવાની છે, એના માટે ઉત્સવ છે આ. યુવાની કેવી રીતે જીતાય? ભાઈએ વાત કરી, સરસ વાતો કરી બધી. પણ સ્વામીજી એમ કહેતા, સ્વામીજી પણ બાપાના યોગમાં ત્યારે એકદમ યુવાન હતા. 54-55 બાપાના યોગમાં આવ્યા ત્યારે 34 ને 10 44 ને 10 54, 20-22 વર્ષના સ્વામીજીની ઉંમર હતી, એટલે એકદમ યુવાન. પણ એક સાધક તરીકે એમના જીવનમાં ડોક્યું કરીએ તે યુવાની જીતી કેવી રીતે એમણે? બીજી સાઈડથી સ્વામીજી એમ બેસાડીને અમને કહેતા, ઘણી વખત કહ્યું છે કે અમે બાપા પાસે આવ્યા, અમે કાંઈ કર્યું નથી. આપણાથી શું થાય? એક માળા ફરે એવી નથી. બહુ સાચું કહું છું. મન ક્યાંનું ક્યાંય રખડે, માર્કેટમાં રખડે, બજારમાં જાય, દુકાનોમાં જાય, મોબાઈલમાં જાય, કોઈક વખત અભ્યાસમાં પણ જાય. પણ દુનિયા જે જોઈ હોય ને એમાં મન જતું જ રહે, બહુ નેચરલ છે. એ મનને એમાંથી સહજ ભાવે સ્વામીજી આપણને એવું કરી આપે કે કેવળ ભગવાન સ્વામિનારાયણ સ્વામીજીમાં રહે. બહુ મોટી વાત છે આ. તો સ્વામીજી એમ કહેતા, અમે બાપા પાસે આવ્યા, અમે કાંઈ કર્યું નથી અને આપણાથી કશું થાય એવું નથી. મોડી વાત નથી, પણ આપણાથી ખરેખર શેક્યો પાપડ ના ભાગે. સ્વામીજીના મુખારબિંદથી હજારો વખત આ વાત આપણે સાંભળી કે આપણાથી કશું થાય એવું નથી. પણ એક વસ્તુ ચોક્કસ થાય, સ્વામીજી કહેતા, બાપા પાસે અમે કાંઈ કર્યું નથી, પણ 3-4 વસ્તુ તરફ નજર રાખી, સુરુચિ રાખી અને મંડ્યા રહ્યા, તો બાપાએ એમના જેવા સુખ્યા કરે. આપણે એ માર્ગ લેવો છે બધાએ, તો યુવાની ધન્ય બને, તો યુવાની જીતાય છે. તો સ્વામીજી કે અમે બાપા પાસે આવ્યા ત્યારથી ભગવાન સ્વામિનારાયણ ગુણાતીત સ્વરૂપો અને વિશેષ પ્રકાર યોગી બાપાના જીવનમાં ડૂબેલા રહ્યા. આ વાત ઘણીવાર કરી છે, પણ હું તો એવું માનું છું કે આ સિવાય બીજી કોઈ વાત કરવા જેવી છે જ નહીં. આટલું કરીએ તો પેલું આ કીર્તન ગાયું ને, સિદ્ધ મહારાજ આપણને કરાવી દે, સહજ બનાવી દે. સંબંધ તારો દ્રઢ બને ને સહેજ રહે, એનું પરિણામ એ આવી જાય. સંજોગો બદલાય ના. પેલા ભાઈએ ખત્રીભાઈ આપણા અક્ષય સરસ વાત કરી, 2-4 પ્રસંગો પરોક્ષના કહીને. આપણા જીવનમાં પણ એવું જ બને. આપણે પ્રભુના બળે, એને તો ભગવાનને સંતોનો સંબંધ નહોતો, આપણને તો ભગવાનને સંતોનો સંબંધ છે. તો એ ડૂબવું એટલે શું? તો સ્વામી યોગી બાપા કે સ્વામીજીમાં આપણે નિતાંત ડૂબેલા, કે ભગવાન સ્વામિનારાયણના ગુણાતીત પુરુષોમાં ડૂબેલા ક્યારે કહેવાય? તો એને સંભાળીએ ત્યારે આપણું અસ્તિત્વનું વિલીનીકરણ થઈ જાય. આપણે આપણી જાતને ભૂલી જઈએ. બીજા શબ્દોમાં કહું તો આપણે એને સંભાળીએ કે એમાં ડૂબીએ, પણ આપણી જાતની સાથે બધું કરીએ છીએ. તો જ્યારે જ્યારે સ્વામીજી તરફ નજર કરીએ તો યુવાનીમાં કેવા સ્વધર્મયુક્ત જીવ્યા છે. એક વિશિષ્ટ સ્વામીજીના ગુણો છે ને, એને પોતાના બનાવવા છે આપણે, અને એ કરી આપે. આપણાથી કશું થાય નહીં. ફરી કહું છું, સાધન બધા પાંગળા છે, તો ભગવાનના બળ સાથે એમને આગળ રાખીને કેવળ 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 એમની પ્રસન્નતા માટે જો આપણે મંડ્યા રહીશું તો કૃપા દ્રષ્ટિથી બધું સિદ્ધ થઈ જશે. આ બધું કૃપા. સ્વામીજી કયો પ્રસંગ ગુણગ્રાહક સ્વામીએ કે ભાઈએ
કે બાપા પાસે આ વાત પકડી રાખી તો એ વાત સિદ્ધ થઈ ગઈ એમ. તો સ્વામીજીનું જીવન કેવું હતું? એમના સ્વધર્મના કેટલા સેંકડો પ્રસંગો છે. આપણે યુવાની છે, સૌથી વધારે આપણે નાપાસ થઈએ આ કાન જીભથી. તો સ્વામીજીના જીવનના એવા પ્રસંગો લઈને, ભગવાન સ્વામિનારાયણના જીવનના એવા પ્રસંગો લઈને, ગુણાતીત સ્વરૂપોના જીવનના એવા પ્રસંગો લઈને એનું મનન ચિંતન ખૂબ કરીએ. સ્વામીજી બાપાના યોગમાં નહોતા આવ્યા ત્યારની વાત આપણને ખબર છે કે આણંદમાં વર્લ્ડ બેસ્ટ બ્યુટી આવેલી, તો એની વ્યવસ્થા કરવાની સ્વામીજીને સોંપવામાં આવી હતી. વ્યવસ્થા કરીને સ્વામીજી ત્યાં ન ઊભા રહ્યા, જતા રહ્યા મિત્રોને સોંપીને. એ માનતા હતા કે આ આંખમાં ભગવાન જુએ છે. એટલે એટલી બધી સારી વ્યવસ્થા હતી. તો પેલી દીકરીએ પૂછ્યું કે આ બધું કોણે ગોઠવ્યું છે એમ. આ તો સ્વામીજીએ પોતાના બહુ કૃપા કરીને પોતાના શ્રીમુખે કહેલી વાત છે. પેલા મિત્રો કે અમારો એક ભાઈબંધ છે, તો કે મારે એને મળવું છે. તો કે નહીં આવે તો કે તમે બોલાવો તો ખરા. બહુ મિત્રોએ સ્વામી સંતાઈ ગયા હતા, શોધીને પછી વિનંતી કરી, પ્રભુદાસભાઈ તમે આવો તો ખરા. એને બિચારીની ઈચ્છા છે, એના કોઈ સંસ્કાર હશે. સ્વામીજી ગયા પણ આંખ ઊંચી નથી કરી. સ્વામીજી એવું કહેતા હતા. અને આપણી આંખ નીચી ક્યારેય ના થાય. કેટલો કોન્ટ્રાડિક્શન છે, 180 ડિગ્રી. એમાંથી આપણે એમાં જવું છે ને, સ્વામી લઈ જાય. મહાસમર્થ સંકલ્પે જવાય. આપણી સાધનાથી ના થાય, પણ આ વાતને પકડવી પડે. આપણી આંખ પણ અસમર્થ થઈ જાય બીજે જવા માટે, પણ આ વાતને વારંવાર પોતાના આત્મા સાથે સુસંગત કરવી પડે. ભાઈએ કહ્યું નપાસ થવાય, પણ રાત્રે પ્રાર્થના થાય. ત્યાં આળસને, પ્રમાદને, દેહભાવ આપણને છેતરી જાય. તો રાત્રે નપાસ થઈ એની ચિંતા નથી, પણ રાત્રે પ્રાર્થના ના કરે તો મોટા ગુનેગાર છે. ગઈકાલે એ વાત કરેલી મિટિંગમાં કે ગુણાત્યાન સાઈની વાતમાં વાત છે કે ભગવાન તો દોડ પર દિવસ ચડે ત્યાં સુધી દરબાર ખુલ્લો રાખીને બેઠા. કોઈ આવીને માફી માગે? આવા ક્યાં મળે આપણને? અને સ્વામી જેવા ક્ષમાવાન પુરુષ તો ખરેખર ધરતી પર આવશે કેમ, એ બહુ મોટો પ્રશ્ન છે. બહુ સાચું કહું છું. એટલું બધું એમણે ક્ષમા કરી છે, એટલી બધી ક્ષમા કરી, એટલે આપણે એ બધા બેઠા જ છીએ. પણ આ વાતને આપણે પકડવી છે. પેલી દીકરીને ગણિત શીખવાડ્યું. વિચાર કરીએ પછી દીકરી વર્ષો પછી આ કે પ્રભુદાસભાઈ ઓળખો છો? તો કે ના. એ કેવું સ્વામીજી જીવ્યા હશે. આ તો યોગી બાપાના સંબંધમાં આયા પહેલાની વાત છે. જ્યારે લૌકિક દ્રષ્ટિએ વિચાર કરે કે આ વાતની એમને સમજ પડી. અનાદિના પુરુષ હતા, એને સમજવાનું બાકી નહોતું. છતાં એક સાધક તરીકે, ગુરુ ભક્ત તરીકે એની તરફ સાધક તરીકે જોઈએ આપણે, તો બાપાના યોગમાં આવ્યા પછી કેટલો બધો સ્વધર્મયુક્ત જીવ્યા હશે. છતાંય રાજકોટનો પ્રસંગ છે, નાણભાઈ શેઠને, ગીધુભાઈ શેઠને ત્યાં બાપા ઉતરતા. રાજકોટના ભક્તો હતા. શાસ્ત્રીમાની ખૂબ સેવા કરેલી. ઉપાસનાના ની પ્રવર્તનમાં શાસ્ત્રીમાં જ્યારે આમ અડીખમ જેવા ઊભા રહ્યા, આ બધા ભક્તોએ ખૂબ સાથ આપેલો. એવા ભક્તો હતા, સામાન્ય ભક્તો નહોતા. અને એ ભક્તોને ત્યાં યોગીજી મહારાજ ત્યાં જ ઉતરતા. સ્વામીજી યુવક. સૌરાષ્ટ્રમાં ઘરમાં કેવું વચ્ચે ચોક હોય, બંને બાજુ રૂમો હોય. શેઠનું કુટુંબ મોટું અને ઘરમાં દીકરીઓ. એટલે બાપા આ બાજુ શેઠનું ફેમિલી રહે, આ બાજુ યોગીજી મહારાજનો ઉતારો હોય. તો રસોડામાં બાપા રસોઈ જાતે બનાવતા. કંઈક લેવા મોકલે તો સ્વામીજીને જ મોકલે. તો પેલા શેઠને એમ કે આ છોકરા આટા મારે. છોકરા આપણા હૈયામાં હોય ને એવું દેખાય. આપણને બીજાનો દોષ દેખાય છે ને,
એ આપણામાં છે એટલે દેખાય છે. આપણને એટલે વિચાર આવે છે કે આઘું પાછું હારો હાથ કે ભાઈ આપણે કરીએ છીએ આ મગજમાં પહેલું મનમાં આઘું પાછું, એટલે આપણને એનું આઘું પાછું દેખાય. બાકી કોઈ આઘું પાછું કરતું નથી. જો એ દ્રષ્ટિથી આપણે જીવવા માંડીશું તો સમયો આપણો બનશે. 247 દિવસ કયા, 243 દિવસ એ આપણા બનશે. અને એટલું જ જીવ્યા આપણે, હું પાક્કું કહું છું. તો આપણે એ ઠરાવ કરવો છે. તો શેઠે પછી સાંજનો સમય હતો અને તક મળી. બાપા બાથરૂમ ટોયલેટમાં હતા અને સ્વામીજી બહાર હતા. અને ત્યાં બાપા બાથરૂમમાંથી બહાર આવે ત્યાં હાથ ધોવડાવવાની તૈયારી કરીને સ્વામીજી ઊભા હતા. અને પેલા શેઠનું આવવું અને સ્વામીજીને જે ખખડાયા છે આઉટ ઓફ ધ વે જઈને, એટલા બધા સ્વામીજીને ઠપકો આપ્યો, એટલો બધો ઠપકો આપ્યો, ન કહેવાના શબ્દો કયા. યોગીજી મહારાજ ટોયલેટમાં અવાજ સાંભળે, અવાજ તો સંભળાય. બાપા બહાર આવ્યા એટલે સ્વામીજી તો બહુ સહજ ભાવે હાથ ધોવડાવતા હતા. ત્યારે શેઠ પર એક કેવળ કરુણા કરી યોગીજી મહારાજે અને કહ્યું, શેઠ બાપા, આ અમારા પ્રભુદાસભાઈ છે ને, એના સ્વધર્મના તો શાસ્ત્રીમાં જ અનાદિના જામીન છે કે. ખરેખર બહુ વિચાર કરવા જેવી વાત છે આ. આપણે એવો સ્વધર્મ દ્રઢ કરવો છે, મહોત્સવ એવી રીતે ઉજવવો છે. બાકી ગમે એટલું દોડીશું, ગમે સારી વાત છે, સેવા કરીએ, દોડીએ, વ્યવસ્થા કરીએ, પણ જો આ ભાવ નહીં હોય હૈયામાં, આપણો સ્વધર્મ નહીં હોય ને, તો આંખોથી નપાસ અને પાપ કર્યા કરીશું, મનથી નપાસ અને પાપ કર્યા કરીશું. તો આપણી સેવા ઠાકોરજીને સ્વામીજી સ્વીકારશે નહીં. તો આપણે આજે આ ઠરાવ કરવો છે, સ્વામીજીમાં ડૂબવાનો. એવી જ રીતે સ્વામીજીનો સુહૃદ ભાવ, સ્વામીજીની સરળતા, સ્વામીજીનું દાસત્વ, સ્વામીજીની ગરીબાઈ, સ્વામીજીની સહેજ અવસ્થા, આ બધા એમના વિશિષ્ટ ગુણો છે. સ્વામીજીની ક્ષમા, સ્વામીજીની ઉદારતા, કેવું બધું, એમની સરળતા, એમની સાદગી. એમનો જ જન્મોત્સવ ઉજવાતો હોય, બધા આપણા જેવા લાખો ભક્તો યુવાનો બેઠા હોય અને કોઈ સંત આવે, સ્વામીજી સ્ટેજ પોતાના આસન પરથી ઊભા થઈને એને પંચાંગે પ્રણામ કરે. આ સામાન્ય વાત નથી. આપણે તો વારંવાર આ દર્શન કર્યું છે ને, એટલે આપણને એનો ખ્યાલ નથી આવતો. આવી વાતોમાં ડૂબવું છે, આવા પ્રસંગોમાં ડૂબવું છે. પેલો દીકરો, અમે સ્વામી સાથે ફરતા, બહુ ખબર નથી, કોલેજમાંથી વેકેશન પડ્યું એટલે જઈએ. પણ સ્વામીજી એક પોર્ટફોલિયો રાખતા, બાપાની ટપાલ લખતા ને એટલે. અને એમાં તે વખતે ભેટ કેટલી? ₹1.25, ₹2, ₹5, ₹11 તો મેક્સિમમ કહેવાય. યોગીજી મહારાજને ભેટ મળે ₹11. ઓહો, કેટલી બધી ભેટ આવી એવું લાગે એમ. તે અમારી સાથે એક યુવાન હતો, 5-10 યુવાનો હતા. એને બિચારાને બીડીની પ્રેક્ટિસ. તો સ્વામીજીના પોર્ટફોલિયામાંથી ₹2ની નોટ, રૂપિયાની 4 જોડી તે વખતે આવતી, 4 આનાની 1 જોડી આવતી. 4 જોડી બીડી આવે એટલે પેલાને 2 દાડા ચાલે, 2 દાડા ફરી પછી હાથ ગાલે. આપણે અમારાથી જોવાય નહીં. અને સ્વામીજી વાઘનું મોઢું, એને કહેવાય નહીં પાછું. છતાં એક દાડ હિંમત કરી કહ્યું, સ્વામી આને કંઈક, કે હું બગાડ્યું તારું એણે. હું આ તમારા પોર્ટફોલિયામાંથી દર 2 દિવસ થાય ₹1ની નોટ કાઢે છે. એટલે મેં મારી ભાષામાં કહ્યું, એક બાપ દીકરાનો સંબંધ હતો એટલે મને થોડો ઠપકો આપ્યો. મને કે યોગી મહારાજનો છે કે નહીં? મેં કહ્યું છે. એટલે તો હાથે ફરે છે. તો કે નોંધી લે, કશું કહેવાનું નહીં એને, તારે આવા ટાયલા નહીં કરવાના. મને કે સ્વામીજી ખેડા જિલ્લાની ભાષા બોલતા ને, એટલે આવા ટાયલા નહીં કરવાના કે. એટલે આપણે હાથ જોડી દીધા. પણ તે વખતે એવી બુદ્ધિ નહોતી કે સ્વામી હવે આ દેખાય પણ નોંધાય નહીં, કોઈને કહેવાય નહીં ને એટલું બળ આપજો. નથી બુદ્ધિ. કોલેજમાંથી ફ્રેશ ગયા હતા
બાપાનો પ્રેમ એવો હતો ને સ્વામીજીનો પણ હું પ્રેમ એવો હતો એટલે વેકેશનમાં ઘરને બદલે ત્યાં જવાનું જ ગમતું. તો વિચાર કરીએ કે સ્વામીજી કેવા એમ. આપણે તો બરાબર કોકનું કંઈ કોકે કર્યું હોય તો બી એનો ઢંઢેરો પીટાઈ આમ હાથમાં પેલું ઢોલવાળા નહીં આવતા પેલા, અત્યારે ઢોલની ફેશન છે અત્યારે નહીં લગ્નમાં પેલા નાસિકના ઢોલ એવું કહેવાય ને, હા એવો ઢંઢેરો પીટાઈએ આપણે એ આણે આવું કર્યું આવું કર્યું આવું કર્યું આવું કર્યું એમ. આ વાત સંબંધયોગની વાત જો ખરેખર પકડવી હોય, ઉત્સવ તો સમય તો જોઈએ કહેવાય. એ સ્વામીજીની સરળતા, કેટલા મોટા ડિસિઝન એમણે લીધા હોય, વડીલો કહે ને સ્વામી કટવરી જતા. ક્યારે વિચાર્યું નથી સ્વામીજીએ. યાદ કરીને આ પ્રસંગોને ભજન કરવું, હે મહારાજ, હે સ્વામીજી, અમારા જીવનમાં આવો સ્વધર્મ, આવો સંબંધયોગ, આવું દાસત્વ, આવી આપના જેવી ગરીબાઈ, આપના જેવી સરળતા પ્રગટે એવી કૃપા ના કરો. પછી એવી ધૂન કરીએ તો એ પ્રસંગ આપણા જીવનમાં બને ને ત્યારે પહેલો આત્મા જાગ્રત થઈ જાય, નાપાસ ના થઈએ, પહેલી વાત તે બને. પછી ધીમે ધીમે એવું આવે, એવું બળ આપે, આ વાતને પકડીને ઘૂંટ્યા જ કરીએ ને તો પ્રસંગ બનતા પહેલા અંદરથી પ્રેરણા થાય, એટલે અંદરથી ભજન થાય અને નાપાસ એ ના થવા દે આપણને. હા, એ આપણને નાપાસ ના થવા દે એવું કરી લે. પણ એ સુરુચિ આપણે રાખવી પડે, એમને એમ ના બને કશું. અને એને સ્વામીજીના જીવનમાં ડૂબ્યા કહેવાય. સુહૃદ ભાવ, ભગવાન સ્વામિનારાયણના જીવનની વાત કેવા સુહૃદ ભાવે જીવ્યા. મને એક પ્રસંગ બહુ ગમે મહારાજનો, બધા જ ગમે પણ એક વિશેષ પ્રકારે ગમે એમ. મહારાજ સારંગપુર આવ્યા એટલે એ બાપુના ઘરેથી જે હતા ને ખૂબ પ્રેમાળ હતા, ખૂબ ભક્તિભાવવાળા બા હતા. સૌરાષ્ટ્રમાં રોજ વલોણું રોજ હોય એટલે વલાણું જ્યારે તાળે ને એટલે શું કરે, નેત્રા એટલે પેલી દોરી હોય ને નેત્રા કે, અને એક બાજુ બાંધી દે ને એક બાજુ ખેંચા કરે આમ. બા એકલા તો બાને સંકલ્પ થયો, સારું ભગવાન આપણે કહે છે, ભગવાન કૃષ્ણે ગોપીઓને આટલું બધું સુખ આપ્યું, આટલો બધો આનંદ કરાયો, આપણને આનંદ ક્યારે મહારાજ આવો કરાવશે. અંતરેમીને સર્વજ્ઞ, એનો અંદરનો ભાવ હતો એ બાનો, એની પ્રાર્થના હતી. મહારાજ તો આવી ગયા, ચલો બા આજે હું નેત્રા ખેંચાવું, કે વલોણું હું ખેંચાવું. મહારાજે તો વલોણું ખેંચવા લાગ્યું બાને. બાપુ આયા એટલામાં આને ગર્ભ ના રખાય. જો અંદર વૃત્તિ હતી એની કામની, તે મહારાજના વિશે પરઠી એણે બદલો લેવાનો વિચાર કર્યો, આને ઠેકાણે પાડી દેવો પડે કે. એટલે મહારાજને સવારે નાહવા માટે ત્યાં ક્યાં બાથરૂમો હતી, ચોકમાં જ. ડોલો બાલટીઓ નથી પણ ત્રાંબા કુડી આવતી, અને પાણી છે ને હજુ કદાચ કોઈ ગામડાઓમાં દેગડીઓમાં મુકાતું છે, તાંબાનું વાસણ હોય, દેગડી કહે ને, એમાં પાણી મૂકીને ચૂલો હરગાવે એટલે પાણી ગરમ થાય એટલે પેલી તાંબાકોડીમાં આપે, ઠંડુ પાણી બીજી તાંબાકોડીમાં, પછી બે મિક્સ કરીને નાહવાનું હોય. મહારાજ નાહવા બધા, બાપુએ નક્કી કર્યું કે આજે દેગડી બરાબર ઉકાળવી છે, અને મહારાજને નાહવાની તૈયારી. બે પાટલા મૂક્યા બાપુએ, દેગડી બેગડી બધું ગોઠવ્યું, તાંબાકોડી ગોઠવી, લોટો ગોઠવ્યો. મહારાજ બિરાજમાન થયા. એ પેલા બ્રહ્મચારી આગા પાછા થાય એટલે બાપુ રેડિયાલું કે મહારાજ, હા મહારાજ કે રેડી આપો. એટલે પાણી ઉકળેલું હતું, બાપુએ સીધું તાંબાકોડીને બદલે મહારાજ ઉપર રેડ્યું. 7 સ્કીન બરી જાય, હા એવું પાણી હતું એ. આપણી ચામડીના 7 લેયર છે. મહારાજ કે બાપુ આટલું બધું ટાઢું પાણી ક્યાં રેડો છો કે. વિચારીએ આપણે તો ઊભા થઈને જતા રહીએ, અને પછી શું કરીએ આપણે જ જાણીએ. જ્યારે પ્રભુ કે બાપુ રાખો આટલું બધું ટાઢું પાણી, થોડું તો ગરમ ઉમેરો એમ. આ મહારાજની આત્મીયતા કે સુરતભાવની શું કલ્પના આપણે કરીશું. આપણું તો સહેજ કોકે વાંકું કર્યું હોય ને તો વારો કાઢી નાખીએ આપણે. લાગત જોઈએ કે હાથમાં આવવા દો ને, આ વખત વાત છે એની એમ.
આમાંથી બહાર નીકળવું છે આપણે. 243 દિવસ દરમિયાન જો આપણે પકડી રાખીશું ને તો 100% વિશ્વાસ છે સ્વામીજી આપણને બધામાંથી બહાર કાઢી નાખશે. પણ સુરુચિ જીવનું જીવન કહેવાય, એ ન છોડાય. જીવવું છે આપણે. પ્લાનિંગ તો પછી આપીશું, પહેલાં આપણે જીવવાનો ઠરાવ કરવાનો છે. બાકી તમે બધા બહુ દોડવાના છો, બહુ વિશ્વાસ છે. સ્વામીજી અદ્ભુત ઉત્સવ કરવાના બહુ વિશ્વાસ છે, પણ આ જીવવાનું મારે ને તમારે છે. આપણે જીવીને એને હૈયાને હાશ કરવી છે. અદ્ભુત સંબંધ કરવો છે અને સહજ રહે, દ્રઢ બને અને સહેજ રહે. પહેલો દ્રઢ થાય, પછી ગમે તેવા સંજોગોમાં સંબંધ જાય ને સહજ રહ્યો કહેવાય. આપણે એવો સંબંધ કરી લેવો છે, કારણ કે આ સંબંધ થાય જ નહીં. સુરતમાં આપણે વિચાર કે કેટલી વસ્તી છે, 70-80 લાખ ખરી. સ્વામીજીનો સંબંધ કેટલા? આપણે અહીં બેઠા કેટલા? ઉપર બેઠા વડીલ આપણા કાર્યકર્તાઓ, તમે અહીં બેઠા. તો એ સંબંધ ખરેખર આપણને મનાય છે કે એથી પ્રકૃતિ સુધી કોઈને સંબંધ નથી, એ સંબંધ મને થયો છે. મુક્તાનંદ સ્વામીને મહારાજ કે, મુક્તાનંદ સ્વામી, અમે તો કૃપા સાધ્ય છીએ. આ સંબંધ તમને અહીં છે અને અક્ષરધામના મુક્તો ને અક્ષરધામમાં જે છે, પ્રકૃતિ સુધી કોઈને આ સંબંધ નથી. મહારાજ એવું બોલ્યા. તો એને મહારાજને રાખનાર તો સ્વામીજી આપણને મળ્યા. આપણને પણ એ જ સંબંધ છે અને એમાં નિતાંત ડૂબેલા રહેવું છે આપણે. અને સમય એવી રીતે ઉજવવો છે. પછી સેવાની મીઠાશ. અત્યારે તો સેવા ભારરૂપ લાગે. કેવું કે હારું પ્લાન આપીને ગયા સંતો, કાર્યકર્તાઓ, રાજુભાઈ બધા પાછળ પડ્યા એટલે આપણે આ જ કરવાનું. એ ભાર લાગે અને પેલું સહજ લાગે. છેલ્લા 7 ને 11 વાત કરી ને, કે એ આપણને વધારે વહાલું લાગે આપણા દેહ કરતા પણ. એવું થવું જોઈએ અને એને સંબંધ કર્યો કહેવાય. અને એટલું બધું ગમે એની બહાર નીકળવાનું મન ના થાય. મહારાજના વખતમાં એવા ભક્તો હતા, સ્વામીજીના વખતમાં પણ એવા ભક્તો હતા અને છે. આપે પંક્તિમાં જવું છે કે જ્યાં અદ્ભુત સંબંધ થાય આપણને. આપણને સહજ અવસ્થામાં મહારાજ લઈ જાય કે જ્યાં માન અપમાન મેં એકતા, સુખ દુઃખ મેં સંભાવ, અહીં કે સુખ અલ્પ રહે નહીં સ્વર્ગ લુચાવ, તન કી ઉપાધિ તજે સોઈ સાધુ. આ કપડાં પહેરે સાધુ ના થવાય, હૃદય સાધુ પણ. અને આનાથી થાય. જો સંબંધ જીવતા થઈએ તો થાય. નો ડાઉટ આ લેસન PhD છે, અઘરું પડે. પણ 5-50-100 જણા જીવતા થાય ને તો સ્વામીને અહીંયા હાશ થઈ જાય. પણ સ્વામીજીનો સંકલ્પ એવો હતો કે જે કોઈ શબ્દમાં આવે સૌને આવા કરવા. યોગી બાપાએ આ કરમસદની વાત છે. બાપા સાથે સ્વામીજી, બીજા પણ અક્ષરવ્યાસ છે, બીજા જે સંતો અત્યારે છે એ બધા યુવક તરીકે હતા. અને યોગીજી મહારાજ, આ સ્વામીજીએ કહેલી વાત છે પાછી. ત્યાગ સ્વામીએ પણ સાંભળી જશે આ વાત, કરમસદની વાત. બાપા કે જેટલા આવે એટલા બધાને પ્રથમ 27 જેવા કરી દઉં. કે કેટલી મોટી વાત છે આ, તો ગાડા થઈ જાય વાત જો સમજાય તો. પણ એ પુરુષ હવામાં ગોળા નહોતા ફેંકતા. એ કોઈ દંભથી વાત કરે એવા પુરુષ નહોતા. એ તો 1 સેકન્ડમાં સ્વામીજી કે યોગી બાબાનું સામર્થ્ય 1 સેકન્ડમાં અનંત બ્રહ્માંડના અનંત ચેતન અક્ષરબ્રહ્મનું દેહ આપી શકે એટલું સામર્થ્ય હતું. સ્વામીજી પણ એવા જ મહાસમર્થ હતા. આપણે આ વાતને પકડવી છે. આ સંબંધ મને આપણને સૌને છે. એટલે સમયો કરીશું એટલે પ્રસંગો બનશે. કોકમાંથી મહારાજ પ્રગટ થઈને આપણને ખખડાવશે, કાઢી મૂકશે. સેવામાં બરાબર સારું કર્યું છે તો યશ બીજાને આપશે. એવા હાથે સેવા તમારી ગોઠવશે કે તમારો મનમેળ જ ના હોય.
પણ એ બધા પ્રસંગોમાં સ્વામીજી આપણને પાસ કરશે જો આ રુચિ રાખીશું તો શું રુચિ રાખવાની? ભગવાન સ્વામિનારાયણ, ગુણાતીત પુરુષો અને સ્વામીજીના જીવનમાં ડૂબવાનું. બહુ સહેલું છે. આમાં કોઈ તપશ્ચર્યા નથી. હા, મનબુદ્ધિની તપશ્ચર્યા છે. હવે આ દેહની તપશ્ચર્યા રહી નથી, કારણ કે એકાદશી આપણાથી થાય નહીં. 2-3 વાર ફરાર કરીને સૂતી વખતે કહીએ કે મમ્મી શેક જેવું કંઈ બન્યા ને, બહુ ભૂખ લાગી. પરણેલા હોય ઘરવાળી કે પેલા કાજુ ને અંજીર ગઈકાલ લાવ્યો છું ને બનાવી દે, આપણે છોકરા સાથે બધા પીશું. એમ પીવું હોય પોતાને. એટલે આપણા મન બુદ્ધિ આવા છે. તો આપણાથી બીજી કોઈ તપશ્ચર્યા થાય, પણ હવે મનની તપશ્ચર્યા કરવાની છે. બીજાનું ન જોવું ને બહુ મોટી તપશ્ચર્યા છે. એથી વિશેષ પ્રસંગે ભગવાનના બળે જીવવું એ તો સૌથી મોટી તપશ્ચર્યા છે. અને આ સ્વામીજીના જીવનમાં, ભગવાન સ્વામિનારાયણના જીવનમાં, સ્વામીજીના ગુણાતીત સ્વરૂપોના જીવનમાં ડૂબવું એ પણ એક તપશ્ચર્યા છે. ભજન એને સંભાળીને પ્રસંગોને પોતાના બનાવવા માટે કાકલુથી ભરી પ્રાર્થના કરતા કરતા ભજન કરવું. મહારાજ તમે જ આધાર છો, આપના સિવાય અમારું કોણ છે? આપ અમારી વાત સાંભળો છો તો આટલું ના કર્યા લો અમને, બસ આટલું જ કહેવાનું છે. એટલું તો થાય. એટલું થાય કે ના થાય? પણ નથી કરતા એનું શું? આપણે નક્કી કરીએ આ તો કરવું જ છે. એવા 5-25 પ્રસંગો ભગવાન સ્વામિનારાયણ સ્વામીજીના નક્કી કરીને રોજ એને યાદ કરવા. સ્વામી કે બાપાનો એક એક પ્રસંગ અમે 5,000 વખત વાગોળ્યો છે. ભગવાન સ્વામિનારાયણનો એક એક પ્રસંગ 5,000 વખત વાગોળ્યો છે. તો સ્વામીજી આપણને શું શીખ આપે છે? કે આપણે એ પ્રમાણે જીવવાની હા ગળથલ કરવાની છે બસ. અને એવું ખરેખર જીવાય ને તો આમ હૈયાનો આનંદ, ઉમંગ ક્યારે ઓછો ના થાય. મહારાજ પાસે બધા પ્રમોસો બેઠા હતા, બધા કેવા મુક્તાનંદ સ્વામી ના વાત કરી. નિત્યાનંદ સ્વામી તેના કરતા, નિર્વિકલ્પાનંદ કરતા બી માર્તંડ પંડિત વિદ્વાન હતા. તો એને મહારાજ કોણ છે ને એનો ખ્યાલ હતો, એટલે એને સંકલ્પ ના ઉઠ્યો. અને નિર્વિકલ્પાનંદનો સંકલ્પ ઉઠ્યો. મહારાજને છોડીને જતા રહ્યા ત્યાં સુધીની રામાયણ થઈ હતો. કે મને મોકલે તો હું જીતી જાત, એમાં હું નવી મારી મુક્તાનંદ જીતીને આવ્યા. હું લાયક હતો એમ. લાયક ચોક્કસ હતા, પણ મહારાજની દ્રષ્ટિમાં નહોતા. સાથી આવા હૈયામાં અંદર ભાવો હતા, અહંકારના, સાત્વિકતાના. આપણે હૈયામાં આપણા બધાના હોય, પણ જો સુરુચિ રાખીએ અને ભગવાન સ્વામિનારાયણ સ્વામીજીના જીવનમાં ડૂબીને જ આ વાતને ખરેખર આપણે ઠરાવ કરવો છે, પકડવાની. રોજ એવા 5 પ્રસંગો, એક સુરત ભાવનો, એક દાસત્વનો, એક ગરીબાઈનો, એક સરળતાનો, એક એમની સેવાનો, એમના સ્વધર્મનો, એવા 5 પ્રસંગો, એક એક પ્રસંગો લઈને રોજ સવારે ભજન કરતા પહેલાં, પૂજા કરતા પહેલાં 5 પ્રસંગો યાદ કરવા. અને પછી પ્રાર્થના કરીને કહેવું, સ્વામી આવું જીવાડજો તમે. હે મહારાજ તમે આવું જીવાડજો. વન વિચરણમાં વર્ણિ સ્વરૂપે પધાર્યા. ઓહો, કેટલી બધી સેવા કરી. અને પાછા વન વિચરણ પતાવીને ફરતા ફરતા જુનાગઢ આવ્યા તો પેલા હાટકેશ્વર મહાદેવમાં હોલ વખત ઉઠાડ્યા મહારાજને પૂજારીએ. પ્રસંગ ખબર છે આપણને, આપણે ડૂબ્યા નથી ને. એટલે આપણને રાજુએ ઉઠાડીને અહીંથી બેહાડે તો મરચો લાગી જાય. કે કોઈ કાર્યકર્તા ઉઠાડીને આમથી આમ બેહો આમ બેહો, તો કે અહીંયા હારું કેવું. એક જગ્યાએ પહેલેથી બેહાડતા હોય તો એને બુદ્ધિ છે એવી. તો પણ સંજોગો એવા હોય કે મહારાજાને પ્રેરણા કરતા હોય. હમણાં કીર્તન ગાયું, મહારાજ કે મુજ મરજી વિના રે કોઈથી તરણું નવું તોડાય. તો કોણ આપણું હલાવે? કોઈ શક્ય જ નથી. એક જ શક્ય છે, ભગવાન સ્વામિનારાયણ હરિપ્રસાદ સ્વામી આપણને હલાવે છે. એ ઘરમાં હોય, મંડળમાં હોય કે સત્સંગમાં હોય. આ વાતને પાકી કરીને જીવવું છે, ઠરાવ કરવો છે કે આવું જીવવું જ છે.
હે મહારાજ તમે બળ આપો બસ. અને ખરેખર આ યજ્ઞ ઉપાડ્યો છે ને એમાં હોમાઈ જવું છે આપણે. આટલું હોમાશો ને એટલે બીજા કોઈ સમર્પણ કરવામાં કશું નડશે નહીં. ભવિષ્ય પણ નહીં નડે તમને. ભવિષ્ય એટલે શું કે સારું આમ કરશું તો શું થશે પછી પાછળનું શું એમ માસ્તર વિચાર આવે. હો કે હા એ પણ સ્વામી નહીં નડવા દેવું કરી આલશે. જો પર્વતબેન મહારાજે કે સતાબેનની વાત કરું, કેવો ભગત, એમને બે દીકરીઓ હતી ને યોગમાં આવ્યા. ઉંમર બહુ નહોતી સતાબેનની તે વખતે. આ વાત કરું છું કદાચ 70ની છે આ વાત. સ્વામીજી બાપા ધામમાં ગયા હતા, સતુબેન બધા યોગમાં આવી ગયા હતા. 69-70ની વાત. ઉત્તમ સ્વામી જતા જોડવો સ્વામીને સેવકને સ્વામી મોકલતા. સતાબી યોગમાં 2 દીકરીઓ હતી. પછી સ્વામીજી આશીર્વાદ આપ્યા કે હવે દીકરો, એમ ત્રણે વાર આશીર્વાદ આપ્યા, બીજી 3 દીકરીઓ થઈ. મહાપૂજા કરાવડાવીને સેવાઓ લીધી. મોટા પુરુષની રીત નહીં સમજ પડે એવી તમને. આ બંધ કરી દેજો પણ. હા આ બંધ કરી દે, બહુ સાચું કહું છું. પછી છેલ્લે દીકરો આપ્યો. તમાકુનો ધંધો સરસ ચાલતો તો, સેવા પણ સારી કરતા હતા સતાભાઈ. ક્યારેય ના નથી પાડી સ્વામીજીને. એ જૂના મંદિરે નીચે ટાઇલ્સ હતી, ઉપર લીપણ હતું. અને ટાઇલ્સ કરો ને તો છોટુભાઈ અને સતાબેન સ્વામી, છોટુભાઈ કે હું એકલો સેવા આપી દઈશ. સચ પેલા અંદરથી બોલાય ને એટલે એવા દેશકાર મૂક્યા. છોટુભાઈ હાલી ગયા તે વખતે જ. સ્વામી બહુ જબરા હતો. આપણે એની પાસે જેટલા સરળ ને એટલા આપણી પાસે સરળ. બાકી તમે બુદ્ધિ લડાડવા જાઓ તો માર ખાવ જ. અહંકારથી વાત કરો એટલે માર ખાવ જ. પછી સતાભાઈને પણ ભયંકર દેશકાળ આવ્યા. મહારાજ રાજી થાય ને એને દેશકાળ આવે. બહુ સાચું કહું છું. અને મહારાજ સાધુ પર રાજી થાય તો એને રોગ આવે, બીમારી આવે. એટલે એવા દેશકાળ આવ્યા કે તમાકુના પૈસા બધા બ્લોક થઈ ગયા. છોકરીઓ મોટી થઈ ગઈ, લગ્ન કરવાના થયા. એટલે ઘરવાળી કે કંઈક કરો ને કંઈક થશે થશે, સ્વામી કરશે, મહારાજ કરશે એવું કયા કરે. અને મહારાજનું કરવું કે એક પૈસા જ્યાં ખૂબ દબાઈ ગયા હતા એ બધા જ પૈસા એક વેપારીએ મિદનાપુર, તમે ગયા હતા ત્યાં, યુવક હતા સ્વામીજી સાથે મિદનાપુર ગયા હતા, એમણે બધા પૈસા ત્યાં સાંઈ મોકલ્યા. એટલે ઘરવાળી ખુશ થઈ ગયા, પૈસા આવી ગયા ને એટલે હવે લગ્ન સરસ થશે એમ. સતાભાઈ તો એ પૈસાનું પડીકું વાળીને, પેલું પોટલું વાળીને જૂના મંદિરે સ્વામી હતા. હો સ્વામી કે મળવું, સ્વામી કે ચાલો. એટલે રૂમમાં બેઠા. સ્વામી ખૂણામાં નાની ગાદી મૂકી રાખતા, સતાભાઈ બેઠા, પેલું પોટલું મૂક્યું. સ્વામી આવડી આવડી આંખો કાઢી. શું લાયા છો કે? સ્વામી આ તો ઠાકોરજીને સંતોન માટે સેવા. સ્વામી તો અંતર્યામીને સર્વજ્ઞ પુરુષ હતા. એને ક્યારે કોઈ પૈસા અમે નથી જોયું. લક્ષ્મી ક્યારેય લક્ષ્મી સામે જોયું નથી. હજારો પ્રસંગો છે. સતાબી નાક કાઢી કે પૈસા મૂકી દો પાછા બધાય, છોકરી પરણાવી દો કે. એવા આમ જોરથી બોલ્યા. સતાવીએ પડ્યું પણ કે સ્વામી સંતોષ બિલકુલ નહીં. વિચાર કરીએ આપણી પરિસ્થિતિ આવી હોય, રોકાઈ ગયેલા પૈસા આવે તો આપણે શું કરીએ? આપણે શું કરીએ? પર્વત બાપા હું પૂછું છું તમને બધા, ને આ તો છોકરાઓ તમે વડીલ માવતરો છો. આપણે સ્વામી પાસે લઈ જઈએ ખરા, પણ છોકરીના લગ્નના કાઢીને લઈ જઈએ. હું સાચું કહું છું. છતાં બી એક પૈસો ઘરમાં રાખ્યો નહીં. એટલે સ્વામી જે ખખડાયા હતા બધા લઈ ગયા. ઘરવાળી કહેવાય આ લગ્ન કરી દે, આ હોનું લાવી દે, કપડાં લાવી દે, લગ્નનું જે લાવવું હોય બધું લાવી દે કે. આવા ભગત. અને એ સ્વામીના મારાના મણકામાં આવે. આપણે બધાએ મારાના મણકામાં આવવું છો. ત્યાં સુધી ના પાડીશું આપણે. છતાં બી મારાના મણકામ ના હોય એવું ના પાડી શકીશું. એક પણ વ્યક્તિ સમાજની ના પાડી શકે.
એટલે હરિભગત પર કેસ થયો ને તો કે તું ના જઈશ, હું જતો રહીશ જેલમાં. કે તો પેલા પોલીસ અધિકારી કે સાહેબ આને બદલે મને અંદર ઘાલ દો ને. કે એમને સ્વામી રાજી ન થાય. ભગવાન સ્વામિનારાયણ કે અમે બહુ લાંબા સમય સુધી જોઈએ ને ત્યારે રાજી થઈએ, ને બહુ લાંબા સમય સુધી જોઈએ ત્યારે કુરાજી થઈએ. એટલે ખરેખર બહુ અદ્ભુત સંબંધ છે. એટલે પેલું કીર્તન ગવડાવ્યું, સ્વામીજીને બહુ ગમતું. બસ એને જ આપણે અમને ધન્ય કરી દીધા, ધન્ય કરી દીધા, ધન્ય કરી દીધા એવું મનાઈ જાય ને એવો સંબંધ કરી લેવો છે. ઉત્સવ એવી રીતે ઉજવવો છે. એટલે ખૂબ લાંબી વાત થઈ, પણ આ વાતને પકડીને જવું છે કે ભગવાન સ્વામિનારાયણ સ્વામીજીના જીવનના 5-10 પ્રસંગો દરેક ઇન્ડિવિજ્યુઅલ કલેક્ટ કરીને રોજ પૂજામાં એ 5 પ્રસંગો યાદ કરીને, 10 પ્રસંગો યાદ કરીને પછી 20 મિનિટ ધૂન કરવાની. મહારાજ અમારા જીવનમાં આટલું કરાવજો, પ્રસંગ મળ્યા હતા. તો વાત ઘણી થઈ, પણ ઉત્સવ આપણે આવી રીતે ઉજવવો છે અને તો સ્વામીજીના હૈયાને વિશે હાસ થશે. બાકી ઉત્સવ તો સર્વોપરી થવાનો. એમ મારીને તમારું શું, આપણે આવી જીવીશું તો આપણને સુખ આવશે, આનંદ આવશે. સ્વામીજી બીજા 3 મુદ્દા કહે છે, ફરી વાત કરશું કે આટલું કર્યું એમાં બાપા બહુ રાજી થઈ ગયા, એમના જેવા સુખિયા અમને કરી દીધા. આપણે સ્વામી જેવા સુખિયા થવું છે, એના માટેની લડાઈ છે. એટલે પીએચડીનું લેસન કહ્યું તમને. આ બધા લાયક છો એટલે વાત કરી. આ ખરેખર લાયક છો. ખૂબ સમર્પણ છે, ખૂબ હૃદયનો ભાવ છે. પણ આ વાતને વિસરાય નહીં, ભૂલાય નહીં અને આપણી પોતાની બને. મહારાજ સ્વામી, શાસ્ત્રી મહારાજ બાપા અને ગુરુ સ્વામીજીના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરવી છે. હે મહારાજ, હે સ્વામીજી, અમે તો આપના ભૂલકા જ છીએ, અમને કાંઈ ખબર નથી, પણ મહારાજ ગુણાતીત સ્વરૂપને આપના જીવનમાં ડૂબતા આવડે એટલું અમને ના કરી આપો, એવો બુદ્ધિયોગ ના આપો. અને આપને ગમે છે એવું અમારા સૌનું જીવન બને એવું બુદ્ધિયોગ અમ સૌને આપો. એટલી જ પ્રભુ ચરણે, ગુરુ ચરણે અંતની પ્રાર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ.